જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. હે માં, હે મોગલ, માં તું 18 વરણનું ધ્યાન રાખજે, 18 વરણનું રક્ષણ કરજે. માં તને જે માનવા વાળા છે 18 વરણ એનું તું હાજાનારો રાખજે. એના ધંધામાં, નોકરીમાં, રોજાનામાં તું બરકત દેજે મોગલ. કારણ મિત્રો આપણા કહેવત છે તત્વ એક છે, નામ જુદા છે. હે આપણે કાયમ માટે કહી છે ને, અખિલ બ્રહ્માંડના માલિકનું છે, ભગવતીનું છે. અને અમારા ચારણ કવિએ કીધું છે, શું કીધું? હે માં તને પામવા માટે પાર નો આવે માં, નેતિ નેતિ. કારણ કે આવા ઋષિઓ મુનિ નેતિ નેતિ કહી ગયા છે. તો અમારી તમારી શું છે બાપ? પણ અહીંયા બેઠા પછી સમાજના જેને કોઈ અમુક જે કુરિવાદો છે એ કાઢવા માટેનું બોલાય, અંધશ્રદ્ધા વિશેનું બોલાય કે ભાઈ અંધશ્રદ્ધા રાખો નહીં. બને એટલું 18 વરણને લઈને ભેળું હલાય. 18 વરણના ધર્મને કોઈની લાગણી દુભાય, જાતિ દુભાય એવું કોઈ દી બોલવું નહીં. બોલો તો વિચારીને બોલવું. અને આપણામાં ગરઢાઓની કહેવત છે કે દિવસનું જોઈને બોલો, રાતનું વિચારીને બોલો. ન બોલામાં 9 ગણ. ડાયા માણસે કીધું બરોબર છે. એમ ભક્તિ છે એ ગુપ્ત રીતે થાય છે. ભલે તમે જે રીતે કરતા હોય પણ ભક્તિ તો ગુપ્ત રીતે થાય છે. અને એ પણ એક બેંક બેલેન્સ છે કે આપણે મર્યા વાહે પાછું ભેળું આવે છે. બેંક બેલેન્સ, એને બેંક બેલેન્સ કહેવાય. આ રૂપિયા નહીં ભેળા આવે. આ જે નીતિ છે, ધર્મ છે, ન્યાય છે, માણસાઈ છે, એ બધું ભેળું આવે છે. એમ આ વસ્તુ છે. તો કવિઓ કીધું છે ને, બહુ સારું કીધું. મંદિરો નવાયની મૂર્તિઓ નવી નવી હોય રે, પણ દેવ તત જૂના 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 જૂના. મંદિર નવા હોય, મૂર્તિઓ નવી હોય, પણ આમાં દેવતત્વ જે છે ને એ તો જૂના છે, યુગો યુગથી. હે પરંપરાથી હાલ્યો આવે છે. પણ એમાં જે દેવ તત્વ છે એ એક જ છે બાપ. નામ અલગ છે. કીધું ને ભગવાન કૃષ્ણને, હે આ કીર્તનમાં બોલે છે ભાઈઓ, હે હરિ તારા 1000 નામ છે બાપ, ક્યાં નામે મેં તને કંકોત્રી લખી. આ કે છે ને, એટલે કીધું શું કે છે? હરિ 1000 તારા નામ, હવે કિયા નામ લખવી કંકોતરી છે. હરિ 1000 તારા નામ, હવે કિયા નામ લખવી કંકોતરી. હે મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક, ક્યાં નામે? તું ક્યાં ક્યાં નથી બાપ? તું બધે છો, તમામ જીવ આત્મામાં તું છો મારા નાથ. નેતિ 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 આ ઋષિનો શબ્દ છે. અને શું કે છે? ગોકુળનો ગોવાળિયો એ મથુરાનો રાજા, ગોકુળનો ગોવાળિયો મથુરાનો રાજા, દ્વારકાનો રાજા રણછોડ, હવે કિયા નામ લખવી કંકોતરી. આ પરમાત્મા. હે મારા નાથ ક્યાં નામે લખું? નેતિ નેતિ નેતિ. અને અત્યારે 100 પાનાની ચોપડીઓ ને છેલ્લે સમાપ્ત લખે. હવે તારું સમાપ્ત થાય તો ભગવતીનું દેવનું શરૂઆત થાય છે. પણ આ વસ્તુ મને બહુ મજા આવે છે આ વાત કરવાની. આ મારા તમારા જીવનમાં છે. હે 18 વરણ અમારું કામ છે તમારા દુઃખ વિજ્ઞાન આવરણ લેવાનું અને બીજું આક્ષેપ લેવાનું અમારું કામ છે. અમારે સંતને કોઈ માન અપમાન હોય જ નહીં. અમારે શું હોય? અમારે તો જોઈને રાજી થવાનું. કોઈ આવીને સમાજ બાપુને એમ કે બાપુ અમારી એકતા છે ને અમે કઈક મા મોગલ રાખે. પણ જે આપણે 18 વરણનું જે આંટીયું છે અંદરો અંદરની, એ આંટીયું કાઢી નાખો. આ મોગલની કે છે ને ઓળ ઘોળની છે આંટી, તું છોડાવા થાને માટી મોગલ મારી. પણ આ વસ્તુ શું વરણામના છે? ભલે ગાવા વાળા બિચારા ગાઈ નાખે છે. ઓળ ઘોળની આંટી તું છોડાવા થાને માટી. કઈ આંટી?
ગામડું ગામ, બે ભાઈનો પરિવાર, બે ભાઈ ભેળા રહીએ અને મોટો ભાઈ ના હાથમાં બધો વ્યવહાર, નાનો ભાઈ બધું ખેતીનું કામ કરે. બે બેન ઉપર કોઈનો કે દેરાણી જેઠાણી આવી રીતે ભેળા રહીએ પરિવાર, બે ભાઈના સંતાનો. અને મોટો ભાઈ આ તહેવાર આવતો હતો કેહર, હવે આપણે ઉત્તરાયણ કહીશું, કહેર કહેશે, જે કહેતા હોય, મકર સંક્રાંતિ કાંઈ વાંધો નહીં. એટલે હટાણું કરવા ગયા. હવે આપણે કંઈક બીજું કહી છે, હટાણું કહેતા, ભાઈ અમારા ફલાણા ભાઈ હટાણું કરવા ગયા છે. એટલે આ શબ્દ તો જુઓ, હટાણું કરવા ગયો. એટલે નાના ભાઈને મોટા ભાઈને દીકરાઓએ કીધું કે બાપુજી તમે શહેરમાં જાઓ તો કે અમારા માટે શેરડી લેતા આવજો. એને શેરડીના 2 હાંઠા લીધા. કોણે? મોટા ભાઈ 2 હાંઠા. 2 હાંઠા લીધા. એટલે બે ભાઈના સંતાનો હામાં દોડ્યા. મોટા બાપુ આવ્યા, મોટા બાપુ આવ્યા, દોડીને આવ્યા. બન્યું એવું, શેરડીના હાંઠા હતા, મોળો ભાગ હતો, મોળો ભાગ એન કોઈ પોતાના ઉભા હતા અને શેરડીનો જે મીઠો ભાગ હતો એ બાજુ નાના ભાઈ ના ઉભા હતા. અને કળજુગ આવ્યો મનમાં કે શેરડી હું લાવ્યો, મોળા ભાગ કોઈ મારા દીકરા, મીઠો ભાગ છે કોઈ મારા ભાઈના. એટલે કળજુગ આવ્યો. પણ એક પલ વાળા જ આવ્યો, આમ કરીને પગની આમ ભાંગી નાખ્યા અને આમ આંટી મારી દીધી. આમ મીઠો ભાગ પોતાના દીકરા કરી ગયો, મોળો ભાગ ભાઈના દીકરા પાસે આવી ગયો અને આંટી ખોલીને એને એમ થયું કે આહા, મેં કેવી ભૂલ કરી છે, મેં અન્યાય કર્યો છે, હવે મારે નો રેવાય. ઘરે ગયા, મોટા ભાઈને બોલાવે બધાને કે ભાઈ આપણે નોખું થઈ જાવ. અરે ભાઈ આપણે માની દયા છે, આપણે બધા આપણું ગરીબ ગુજારણ ગુજારી છે, આપણે એકતા છે, એક હપ છે ભાઈ. કે ના ભાઈ, નોખું થવાનું તો હું એટલા માટે કહું છું, આજ મારા હાથમાં આંટી પડી ગઈ, પણ કાલે આપણા જીવનમાં આંટી પડી જાય છે ને ભાઈ, તો કોઈ ભેળી નહીં કરી શકે ને એને કોઈ ઉકલી નહીં શકે. એટલે આ મોગલને કહી છે કે હે માં ઓળ ઘોળની આંટી, હવે તું સોડાવા થાને માટી મોગલ મારી. આ આંટીનો મતલબ ઈ છે. પણ કાંઈ વાંધો નહીં, તમે જે કહેતા હોય આ આંટી. એટલે અમારું કામ કોઈ માણસની આંટી કાઢવાનું છે બાપ, આંટીમાં લેવાની નથી. અમે ચારણો છે અને અમારે માન અપમાન હોય નહીં, અમે 18 વરણ લઈને ચાલો. બીજી વાત, કોઈ પણ સલાહ દો તો હાથી દો, કોઈને વેમ ન આપો. કારણ કે આ સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં માણસ માનસિક થઈ ગયા, સહન શક્તિ રહી નથી. બહારનું ખાવું, આ મોબાઈલ લેવો અને પછી માણસ બફાટ કરી નાખે, ન બોલવાના બોલે છે. આ ન હોવું જોઈએ. મૂળ કારણ સહન શક્તિ નથી રહી. રાખો તો મોબાઈલ, વિજ્ઞાને બહુ સારું સંશોધન કર્યું, પણ આ મોબાઈલની એક બેટરી જો ઉતરી જતી હોય તો આ મગજને મૂકે. મૂળ માનસિકતા આવી ગઈ. હાલતા ક્રોધ ચડી જાય, હાલતા ન બોલવાનું બોલી નાખો. સમજી ગયા ને તમે? પછી પસ્તાવો થાય, પછી તો વાર લાગી ગઈ હશે બાપ. આનું કારણ શું? સતયુગ ને કળયુગ મારા તમારા જીવનમાં છે. મારા હાવત મારા અને તમારા જીવનમાં છે. ક્યાંય લેવા જવાનું જરૂર નથી. તમારો પરિવાર ભેળો થઈને બેઠો હોય, આનંદ કરતો હોય અને એકાબીજાના મર્યાદા રાખતા હોય બોલવામાં. મોટા ભાઈને સામે બેહે નહીં. બાપ હોય તો બાપની સામે દીકરા નો બેહે. બાપ ખાટલે બેઠો, દીકરા હેઠા બેઠા હોય. આ મર્યાદા છે. મોટો ભાઈ ખાટલે બેઠો, નાનો ભાઈ બેઠો હેઠે. આ સતયુગ. મોટો ભાઈ હેઠો બેઠો, દીકરો માથે હામો બેઠો હોય, એ સમજો આ કળયુગ. એમ આ સમાજની માલકોર છે સતયુગ ને કળયુગ. મને આ ઘણા કે ભૂતકાળ, આ એટલે મને બહુ આ દુઃખ થાય. કેમ ભાઈ? આ ભૂતકાળ હતો તો આપણા બોલી છે ને, ભૂતકાળ હતો તો જ બોલી છે. હું 18 વર્ષની વાત કરું છું. આ ભૂતકાળ હતો તો રામ પેલા થઈ ગયા વાલ્મીક. એ વાલ્મીક કોણ હતા માં? આજ હું તમે જેને તમે જાણો છો વાલ્મીક કોણ હતા? લૂંટારા હતા. વાલ્મીક ઋષિ થઈ ગયા. થઈ ગયા ને? આજ આપણે એને કહીશું વાલ્મીકી સમાજ કહી છે ને. આવા મહાન થઈ ગયા રામ પેલાના. પણ વસ્તુ એક છે, આ રવા દો. ભેદભાવ આસન કાઢી નાખો, મર્યાદા રાખો, બરોબર છે, પણ ભેદભાવ આ કાઢી નાખો. તું આસો નાસ આવું ન બોલો માં. માણસ એક જ છે માં, બધા ઈશ્વરના મોકલેલા છે, આદિ અનાદિથી છે. પણ આ રવા દો, મર્યાદા રાખવી જરૂરી છે. એમ હું તમે પાત્રો ભજવવા આવ્યા છે, એવું પાત્રો ભજવો મારા હાવત.
કે દુનિયા તમને ને મને કોઈ દી ભૂલે નહીં. હું કાયમ માટે કહું છું, આપણે નવરાત્રિમાં બધાએ 9 દી જેને કહેવાય કે રામલીલાનો પાત્ર ભજવે, કે રામવાળાનું ભજવે, માંગરાવાળાનું ભજવે. આ હું ભૂતકાળ માથે હાલું. આવા થઈ ગયા તો આપણે ભજવી છે ને, હે આવા થઈ ગયા તો આપણે ભજવી છે ને. હવે ખિસ્સા કાતરું હોત તો, કોકના હાલતા આંતરડા કાઢી નાખતા તો આપણે ભજવત નહીં. એટલે આ પાત્ર ભજવી ગયા છે ને એના આપણે ઇતિહાસ બોલી છે. આ ભૂતકાળ, આ વસ્તુ છે. હું તમે બોલી છે, આ પાત્ર ભજવી ગયા એના આપણે બોલી છે. પણ આ સોશિયલ મીડિયા મૂળ શું? કોઠાહૂજ નથી રહી. જેને કોઈ અભ્યાસ કોઠા ભણ્યા છો તમે, બહુ સરસ છે, પણ જ્ઞાન નથી તમારામાં. હવે શું આ મોબાઈલમાં? હવે એવું નથી. અરે ભાઈ આવું ન બોલ, એ કરજો. ઊંડા ઉતરો, સંશોધન કરો. આ વસ્તુ છે, ઊંડા ઉતરો બાપ. કારણ કે ભૂતકાળમાં હતા તો થયું ને, આવા થઈ ગયા છે. હું તમે અને આજ વાગોળી છે. આ સમાજ કાયમ માટે અમે કહીશ, પણ કોઈની જાતિ લાગણી તો ભાઈ આવું કોઈ બફાટ ન કરશે બાપ. અને એક થાય ને બાપ. આ ભારત દેશ છે, એકતાનો દેશ છે, સનાતનનો દેશ છે. પણ કોઈનું દુભાઈ લાગણી ધર્મ એવું બોલો નહીં. મોબાઈલ બહુ સારો છે, જરૂર પૂરતો રાખવો પડે, મોબાઈલની જરૂર છે ભાઈ, પણ આનો દુરુપયોગ ન કરો. કારણ કે આમાં કેટલાયને વાંધો પડી જાય. હગા વાલાને આપણે બોલવાનું બોલાય, ન બોલવાનું ન બોલાય. અમુક બફાટ કરી નાખી છે, હગા વાલાને કેટલું દુઃખ થાય છે. આ વસ્તુ અત્યારે નજીકની દુનિયા છે. અમે અભણ છે, પણ અમે તમને કહીશ જરીક ધ્યાન રાખો. ન બોલ્યામાં 9 ગણ. એમ દિવસનું જોઈને બોલો, રાતનું વિચારીને બોલો, કારણ કે દિવાલને કામ હોય છે. આ મારા તમારામાં છે. મૂળ કાયમ મોટા આ બોલું છું કે સંસ્કાર ઘટ્યા અને ચોપડા વધ્યા. સંસ્કાર ઘટ્યા અને ચોપડા વધ્યા. જીવતરમાં રેડ્યા ઝેર. માનવ મટીને દાનવ થયા તો કળજુગે કાળો કેર. એમ સતયુગ ને કળજુગ મારા તમારા ઘરમાં છે. મારા હાવત ક્યાંય જવાની જરૂર નથી બાપ. આ વસ્તુ છે. પેલા દુઃખ હતા અને જાડા ઘેરામાં દીકરીને દેતા, જાડા જથ્થામાં. અહીંયા ઘણા અમારે એક જ જમાય છે, લ્યો કોઈ આડું વળું નહીં. તો મને દુઃખ થાય છે. અરે મારા બાપ, દીકરીને જાડા જથ્થામાં દો. કારણ કે આનો પરિવાર એમાં ને એમાં મોટો થઈ જાય છે. સમજી લેજો. તમારા હાહરા છે, જેઠ છે, જેઠાણી હોય છે, એમાં ને એમાં તમારા દીકરા દીકરી મોટા થાય. અમે બેન અમારે ભલે કાંઈ વાંધો નહીં, પણ સમજો જરી. એક રાજપૂતાણીની વાત છે ને, રાજપૂતાણી પરણી ગયા, અહીંયા ગીત છે. કોઈ નતું, એને દુઃખ થયું, ઓહો હું પરણીને આવી અને કોઈ છે નહીં આ ઘરમાં. કીધું રાજપૂત મને શંકાર લાગે છે આ ઘરમાં. કે કેમ? કે કોઈ નથી. કે વાત સાચી, આ તો અમારા કોઈ પુણ્ય આવા કે. પણ કે હું આવી આ ઘરમાં પરણી નથી. મારે હાહુ નથી, સસરો નથી, મારે નણંદ નથી, જેઠ કે જેઠાણી. તો કે બીજા છે ને, કે બીજા છે, વાત સાચી, પણ જે ઘરમાં હું આવી એમાં તો કોઈ નથી તમારા સિવાય. કે હા રાજપૂતાણી. અહીંયા ચારણ કવિએ એનું ગીત કીધું છે. પણ હવે આ વસ્તુ લુપ્ત થતી જાય છે. આમાં તમારો વાંક નથી, વાંક અમારો મૂળ સોશિયલ મીડિયા. આમ નામ અહીંયા ગીત છે. એ નોતી એને સાસુ કે, એ નોતી રે એને નણંદ, આય પરણાની મઢુલીએ રે. એ નતી એને જેઠો કે, નતી રે જેઠાણી, એ પરણાની મઢુલીએ રે. આ વસ્તુ એમ તક મને આ ખોટ લાગે છે. હવે આપણે હરે કે અમારી દીકરી એક જ છે, એને કે હું હારી લાગુ છું. આ તો ભાગની વાત છે. પણ બાપ, દીકરીઓ જાડા જથ્થામાં દો, જાડા પરિવારમાં દો. કારણ પરિવાર છે ને, ત્યાં કોઈ દિવસ વાંધો નથી આવતો. પરિવારને એક વૃક્ષ કહેવામાં આવે છે. એમ તમે સમજો. પછી આ વસ્તુ ક્યાં જાય?
એટલે અમે કાયમ કહે છે કે આ અમારી ફરજ છે. પણ હું તો આ દેશના ધર્મગુરુને બધાને કહું છું કે હવે સમાજને જો કે જાગૃત છે પણ થોડુંક જાગૃત થવાની જરૂર છે. ભલે આ તો ઈશ્વરની ગતિ છે. બબે ભલે દીકરી હોય 3 હોય, બબે 3 દીકરા એક દેશ માટે મોકલો બાપ, એક દેશ માટે, એક ખેતી માટે, એક પરિવાર માટે. હા, ઘણા એવું બને છે બબે 3 દીકરા હોય તો અમુક જન્મતા ઓફ થઈ જાય છે, પછી કોઈ એક દીકરી રહેશે, 2 દીકરા આવું રહે છે. પણ બને એટલું બાપ આ ધ્યાન રાખો. અમે અમારા 2 રવા દો, 2-3 દીકરા દીકરીઓ રાખો, 4 રાખો, 5 રાખો, 2 માણા તમે 7 રાખો. આ તો ઈશ્વરની ગતિ છે, પણ રાખો. અમારે દીકરીઓ છે, અરે ભલા માણા, આ દેશની દીકરીઓ દુશ્મનનો ખાત્મા બોલાવે છે. દીકરીને ભવાની કહેવામાં આવે છે, શક્તિ કહેવામાં આવે છે. દીકરો હોય તો દેશને સેવા માટે મોકલો, પણ આ રાખો. ઘણા કહે છે અમારે દીકરાને દીકરીઓ, અરે આ દીકરીઓ છે ને આ જો બ્લૂન ઉડાડે છે, રેલવેની ગાડીઓ હાંકે છે, આ દીકરીઓ દુશ્મનનો ખાત્મા બોલાવે છે. પણ કોઈ દી આવું ન બોલો. દીકરી છે ને બાપ, એ દીકરીઓ બસ છે આપણા માટે, એમ સમજો બાપ. આ તો ઈશ્વરની ગતિ છે. ઘણાને 2-5 દીકરીઓ હોય છે, ઘણાને હોય છે. દીકરાનો ત્યાં પછી દુઃખ ન લગાડાય. આ અમુક શું કે અમારે દીકરી છે દીકરો નથી, પછી આહુડા પાડતી હોય તો અમને દુઃખ થાય. બેટા આ તમે દીકરીઓ આમાં આહુડા પાડો, કાલ દીકરીને શું થાય કે શું ભાર રૂપી છે કે અમારા માવતર અમને એમ કહે છે કે અમારા દીકરી છે દીકરા નહીં. આવું કોઈ સંતાન આગળ ન બોલશો. કદાચ દીકરી બોલે કે માં ભાઈ નથી અમારા ભાઈ, કે કાંઈ વાંધો નહીં બેટા, તમે અમારા ભાઈ જ છો ને, તમે દીકરીઓ નથી અમારા દીકરા છો. હું એની વાત કરું કાઠી દરબારની. કાઠી દરબારની દીકરી નામ હીરબાઈ, અને દીકરો નહીં, એક જ દીકરી, અને ફઈ વાહે ભત્રીજી. આપ જાણો છો અમારી 4-5 કોમમાં છે ને ફૂઈ વાહે ભત્રીજી છે. આયર છે, કાઠી છે, મેર છે, દરબાર છે, ચારણો છે. આ 5-7 કોમમાં છે રાજપૂતોમાં અમારે આ ફઈ વાહે ભત્રીજી હોય. કારણ કે આ તો ઠેઠ કૃષ્ણથી નાયલું આવે છે, આપ જાણો છો. એમ એક જ દીકરી નામ હીરબાઈ, અને પિતરાઓ ભાઈઓ વાંધો ઉપાડ્યો કે આટલી મિલકત છે આ બુઢા બાપને, અને આ બધું દીકરીને દઈ દેશે તો આ ઠેઠથી નાયલું આવે છે. એટલે વેરડા દીકરી બા બેઠા અને ગાડા કરિયાના ભરી દીધા. સાંભળજો, ચંદરવાન, ચાકરા, આ તે જે કાંઈ કીધું. બાપુ અભેરાય છે ને કે હા, અભેરાયમાં જે કે તોરણ છે મોતીના, જે ચંદ્રો ચાકડા છે, બાપુ ભલે. અરે બેટા મારે શું કર? નહીં બાપુ, અભેરાય અડવી ન રખાય. કે બેટા અડવી કે હોય તો ભલે, અને કદાચ એમાં માંડી તો મારે શું કરવી છે બેટા? મારો દીકરો ગણ કે દીકરી ગણ, તું છો હીરબાઈ, બધું લઈ જા. આ જોવો દીકરીનો પ્રેમ. એટલે ગાડા બેઠી હીરબાઈ રોવે છે, પણ બાપને ખબર નથી પડવા દીધી. એમ મિત્રો, આહુડા પાડવા બહુ હેલા છે, પણ આહુડું પીવું બહુ અઘરું છો. અને જેને જેને આહુડા પીધા છે ને એના જ નામ રહ્યા છે. એટલે કીધું બાપુ, વેલડા બેહી ગયા કે બાપુ આ ઓળકી વ્યાય ને તેથી મને તમે બોળી ખાવા માટે બોલાવજો. અને બુઢા બાપે એટલું કીધું, બાપ હીરબાઈ, તેથી હું હોય કે ન હોય, બાકી ઓળકી નહીં, તું લઈ જાય. અને હાલતા થયા ગાડા, અને હીરબાઈ વેલડામાં બેહી અને સોરે પિતરાવી ભાઈઓ બેઠા હતા ને ભલામણ કર્યું કે હે પિતરાવી કાકા ભાઈઓ, મારા બુઢા બાપનું ધ્યાન રાખજો. અને સામેથી પડકારો કર્યો કે તમારે દીકરો છે નહીં, અને દીકરીને આટલું બધું દેવાય નહીં, ગાડા પાછા વાળો. અને ઈ હીરબાઈ હેઠી ઉતરી ગઈ અને કાઠીને કીધું, કાઠી ધીરજ રહે તો ભલે, નકર બીજા લગ્ન કરી લેજો. હવે તો મારા બાપને અહીંયા એક નહીં પણ 2 દીકરા થાય ને તેથી હું આવીશ, નકર તમે બીજું ઘર કરવા તમને છૂટ છે. હેઠા ઉતરી ગયા અને 8-9 બાપને ભેહું, એક ભેહને દોઈને બીજીને પાય, બીજીને દોઈને ત્રીજું થાય, અને મંડી કઢી દૂધ પાવા. અને બાપે કીધું, બાપ હીરબાઈ, મહિને માવઠા હોય, ચોમાહાન હોય, પણ કાનની બુટું લાલ થઈ હો બાપની, જુવાની આવી, કારણ કે દૂધ માં છે. અને બાપને પરણાયો
અને એ આંગણામાં બે દીકરાના જન્મ થયા, બે કોઈ ઘોડિયા રાખી અને હીરબાઈ તે દી ઈયાના હાલરડા ગાતી હતી. આ પરંપરા, આ એના ઇતિહાસ બોલે. અમને કોઈ કહેવા આવે છે? અમને કોઈ દરબારું કહેવા આવે છે બાપુ બોલજો? નહીં. પણ આ અમુક જાણો, આ આપણી પરંપરા લુપ્ત થતી જાય છે. પણ તમારો વાંક નથી, વાંક અમારો છે. આયરની દીકરી નામ મીણબાઈ, એક જ દીકરી. હા બોલજો બાપ, એક જ દીકરી. અને દીકરી 12 મહિનાની થઈ એટલે દીકરીની માં ઓફ થઈ ગયા. આપણા કહેવત છે કે ઉદર રહેતા બાપ ગયો અને જન્મતા મુઈમાં, પણ હવે ગણવીત છે. હવે ઘણાય પડશે ઘા, પણ ગણવીત છે. અરે હવે ઘણા પડશે ઘાવ. આયર ને કીધું કે આયર નાતરું કરી લે, તારી દીકરી નાની છે, 12 મહિનાની છે. આયર નાતરું કરી લે કે નહીં, કદાચ હું નાતરું કરું તો મારી દીકરીનો ઓરમાય માં આવે, રાખે કે ન રાખે, અને મારી દીકરીને છે ને દુખી કરી નાખે. કદાચ હું બહાર ગામ ગયો હોય અને મારી દીકરીને વાહે ખાવા દે ન દે તો મેં મનથી નાતી વાળ લીધી, મારે લગ્ન નથી કરવા. આ દીકરી છે મારા માટે 5 દીકરા બરોબર છે. દીકરીને બાપ, જેને બાપનો હાથ દીકરી માથે, જે બાપ હાથ દીકરીને લડાવે, મિત્રો હવે એમાં તો પછી છે ને ઈશ્વર હોય ને, ઈશ્વરને ઈર્ખા આવે હો કે આપણે જન્મ લઈને જાય. અને દીકરીને ઈ બાપના સંસ્કાર, એની દીકરી ઘરના કામ, ભરત ગૂંથણ, આ આદિ અનાદિથી છો. ભરત ગૂંથણ કરતે દીકરી મોટી થઈ, થોડી 5 વર્ષની, 8 વર્ષની, 10, 15, 17, 18 અને 19 વર્ષની થઈ. અને તઈ મિત્રો કરિયાવરની ખાબેડું પાછળ હજી છે ધારો, ખાબેડું હાથી હતી. ખાબેડું પાથરે એટલે પરિવારમાંથી હગાવાલા બધા જોવા આવે. પણ હાથી વસ્તુ, ત્રાંબાની ગોળી હોય, સમજી લો, જર્મનની ગોળી હોય, ત્રાહળિયું હોય, ક્રુંજા હોય, બરણી હોય, હેલું હોય, હાથી વસ્તુ. દીકરીને ઈ બાપે જયારે વળાવી તેથી બાપ માથે શું નહીં વીતી. મિત્રો હું તમને એક વાત કરું તો તમે જાગૃત હોય, જાગૃત તો છો, પણ કોઠા હુજ રાખજો. 18 વર્ષની વાત કરું છું. 18 વર્ષની દીકરી, કોઈ પણ નહીં, ગામના પાદરમાંથી દીકરી વિદાય લેતી હોય તો તમારે એટલું જોઈ લેવાનું, જે દીકરી ગામના પાદરમાંથી વિદાય લેતી હોય અને એ દીકરી જાપે બધા પરિવારો, હગા વાલા બધા માથે હાથ મૂકે અને એ દીકરી જાતી હોય, રીધી સીધી બધી એની હારે જાતી હોય. પણ જાગૃત માણસ હોય, રીધી સીધો તો ઠીક, પણ ગામના પાદરમાં ઝાડ ઉભો તો એ ઝાડ લંઘાઈ ગયું છે. તમે જોજો, કારણ કે ઝાડ પોતે રોતું હોય છે. કારણ કે ઝાડ છે ઋષિ છે, ઝાડ રોતું હોય છે, ઝાડ લંઘાઈ જાય. કારણ કે એક દીકરી હારે જાય છે, એક શક્તિ હારે જાય છે. આ દીકરી માટે બોલું છું, ધ્યાન રાખજો બાપ. દીકરીના કોઈ વધ ન કરશો, કારણ કે ઉદરમાં જેને જેને દીકરીના વધ કર્યા છે ને એનું પેઢીમાં કાંઈ નથી રહ્યું. દીકરીના હારે મોકલી બાપ, અંદરો અંદરનો નાતો ફાવી વાહે ભત્રીજી, અને બાપે આયરે ગાડા મોઢે કરિયાવર દીધો, અને પછી હાહરી માલકો પાછળ દીકરી આણું કેટલી લાવી છે, પાછળ બધા જોવા આવે. હજી ધારો છે. જયારે પરિવારના બધા આવ્યા જોવા કે વાહ, પછી એમાં હૈરું માણા હોય ને એ કે બહુ સારો કરિયાવર કર્યો છે આયરે, પણ દીકરી આમાં નામ તો છે નહીં. એટલે હોય ને મારા જેવા વાતું કરવા વાળા, તો કોને દીધું હશે? નામ તો છે નહીં. અરે કે જેને દીધું એના નામ તો હોય ને. દીકરીએ કીધું કે કોઈએ દીધું નથી, મારા બાપે જ દીધું છે. તો તારા બાપે દીધું હોય તો આમાં નામ તો છે નહીં. ત્રાહળીમાં નથી,
ટબમાં નથી, તપેલામાં નથી, થાળમાં નથી, કુંડામાં નથી, હેલુમાં નથી, લોટામાં નથી, ગ્લાસમાં નથી. જર્મનના ગ્લાસ આવતા હજી દીએ છે દેવવાળા. આમાં નામ તો છે ને બાપનું. વય નાની અકલો વધુ ઉજળે એના આસાર, એવું દેજો દાતાર કે હચરું માણા સાંભળા. અને તેથી 18-19 વર્ષની આયરાની દીકરી એટલું બોલ્યું હાહરિયામાં કે મારી મર્યાદા હોય બોલવાનું. નામ મેં એટલા માટે નથી લખવા દીધું કારણ કે કાલ દેગમાં તમે દૂધ રેડો અને ઈ દૂધ તમે સુલે સડાવો અને ઈ દેગ હોય તપેલું હોય એમાં મશ વળે અને પછી હું રેખ્યા લઈ અને આમ ઉટકતી હોય. હું ઈ આયરાણી નથી, મારા બાપના નામ માથે મશ વળે, મારા બાપના નામ માથે મશ વળે પછી હું આને ઉટકતી. હું ઈ આયરાણી નથી, મેં એટલા માટે નામ નથી લખવા દીધું. તમે વિચાર કરો એની કેટલી ખોટા હોય કે કેટલું એનામાં જેને કહે સજ્જનપણું, કેટલી એનામાં બુદ્ધિ. કે મારા બાપનું નામ દેગમાં દૂધ હોય કે તપેલા હોય એમાં નામ મારા બાપનું હોય પછી સુલે સડે તેની માથે મશ વળે. હું ઈ આયરાણી છું, મારા બાપના નામ માથે મશ ન વળવા દઉં. આ વસ્તુ છે હજી છે. એટલે કહું છું અમુક પરંપરા જાળવો. કોઈ પણ સમાજ એમ એકાબીજાને મદદરૂપી બનો બાપ. અને હું કાયમ કહું છું હું અંધશ્રદ્ધાનો મોટો વિરોધી છું. પેલા સમજો તમે, હાચા ભુવા આવે છે હું એનું સન્માન કરું છું. અહીંયા આવે છે હાચા ભુવા, ધની ને પાત્ર છે, પણ અમને વાંધો ક્યાં છે? વેમ ખોય છે ને અહીંયા જ વાંધો છે. આપણે કાંઈ નથી કહેતા. હું કાયમ માટે કહું, નરસિંહ મહેતાને કોકે કીધું કે નરસિંહ મહેતા તમારી આ દીકરાનો જન્મ થયો, મારા નાતે દીધો. મહેતા તમારો દીકરો ગુજરી ગયો કે દેનારી લેનારી, આને નરસિંહ મહેતા. પણ એનો ગુરુ કોણ હતો? હે, એના ગુરુ કોણ હતા? મેઘધારા. આ એના ગુરુ હતા. ઊંડા ઉતરો. હા, આ ગુરુની તાકાત સમજો. ગુરુની જાતિ નો હોય, સમજી લેજો. આ ગુરુ હતા ના મહામેઘધારા. તમે વિચાર તો કરો. આ મીરા, આ નરસિંહ મહેતા મીરાબાઈ ના ગુરુ રોહિદાસ, એક પછી એક. આ વસ્તુ છે સમજો. ઊંડા ઉતરો પછી બોલો, બફાટ ન કરાય. આ વસ્તુ છે. એક પછી એક પાત્રો લ્યો, પણ કોઈને નીચો ન બતાવો. કારણ કે મને પોતાને નથી ગમતું. માને 18 વરણે કોઈ બાપ મા પાસે ભેદભાવ હોય, મર્યાદા હોય તો કોઈ ભેદભાવ ન કરશો. માને બધા હરખાય. એમ મનની આટીઓ છે કાઢી નાખો બાપ. એક થયા લ્યો, એકાબીજાના દુઃખમાં ભાગ લ્યો, એકાબીજાના પ્રસંગો ઉજો, એકાબીજાને મદદ રાખો. આ કરાય. હું કાયમ માટે કહું છું, પણ દુઃખ નો રાખો બાપ. બાપુ હંમેશની અને અમારી ફરજ છે આ બોલવું. બને એટલી લક્ષ્મી આયા રાખશો. હે દીકરાઓ 18 વરણ, હે જાજુ ભણેલા, હે જાજુ સુધરેલા, આયા રાખો. આ શું છે? આ જોત છે. આ હૃદય છે. આ જોત છે. સમજી ગયા? આ તમારે એક અભ્યાસ છે. લક્ષ્મી આયા રહીએ અને લક્ષ્મી કહેવામાં આવે છે. જોત, હૃદય, જોત, હૃદય અને લક્ષ્મી અહીંયા રહીએ. આ વાહે તમે રાખો છો, હું કોઈ વિરોધ નથી કરતો, તમે જોઈ લેજો. વાહે લક્ષ્મી રાખો ને અવળા રસ્તે જાય કે બાજુમાં જાય, દવાખાનામાં જાય, ન કરાવવાના કરાવે. જાંગ માથે ન રહીએ, વાહે ન રહીએ. લક્ષ્મી અહીંયા રહીએ. કારણ અહીંયા છે ને વહુ થાય ને રહીએ. અને અહીંયા રાખો ને અવળા રસ્તે જાય. પણ નથી આપ નોકરી કરતી, મહેનત કરતા, મજૂરી કરતા, ઘરના ધંધા, પછી શું કહ્યું અમને બરકત નથી. બરકત ક્યાંથી? તમે બરકત રહેવા જ નથી દીધી. બરકત તો ઘણી હતી પણ તમે આયા રાખી બેઠકે. કમર ઉપર લક્ષ્મી રહીએ. આ કોઠાહુદ ની વાત કરું. આયા રહીએ. ક્યાં રહીએ? આયા. આયા. આ જોત છે અને આ હૃદય છે. આ દુખાવો પડે ને ખાયા ખા દવાખાને ઉઈ જવાય. પછી મોગલ ને કાંઈ ન કહેવાય. મોગલ ને કહેવાય ધ્યાન રાખજો, હું ફૂગી જાઉં ત્યાં સુધી. પછી ડોક્ટર છે, ભગવાન છે, ખાયા ખા હજીશન દઈ દે કમ્પ્લીટ. એમ દવા અને દુઆ બે રાખો.
મિત્રો માં કોઈ નથી નડતી, માણસ નડે છે. પણ કોઈ પણ હું કહું છું, 18 વર્ષનો હું ભેળો છું, ગમે અહીંયા બે કોકના દુઃખ લ્યો, કોઈ માણસને સાચી સલાહ આપો. ભલે તમે આપતા હશો, પણ કોઈ માણસને ખોટી સલાહ ન આપો, કોઈ માણસને ભરમાવો નહીં, કોઈ માણસને અંધશ્રદ્ધા ન નાખો. આપણે આક્ષેપો લેવાય, કરેલા મૂકેલા એ લેવાય, પણ કોઈ માણસનું જાતિ ધર્મ દુભે એવું બોલાય નહીં. બાપ અહીંયા સાચા ભુવા આવે છે મારી પાસે, હું એનું સન્માન કરું છું. પણ એક થાય રહ્યો, મૂળ સહન શક્તિ નથી. કારણ કે આ સોશિયલ મીડિયા આ બહુ સારું છે, જરૂર પડતે અહીંયા રાખો. સતયુગ ને કળયુગ મારા તમારા જીવનમાં છે. હું એની વાત કરું. 2 દીકરા હતા, મિલકતના ભાગ પાડતા. એટલે મિલકતના ભાગ પાડતા હતા, એટલે 2 રૂમો તે વૈશમાં દિવાલ મારી દીધી, એક મોટાનો ને એક નાનકડાનો. 20 થાળીઓ હતી, 10 મોટો લઈ ગયો, 10 ઝીણકો લઈ ગયો. 20 કળશા હતા, 10 મોટો લઈ ગયો, 10 ઝીણકો લઈ ગયો. 100 હેલું હતી, 3 મોટો લઈ ગયો, 3 નાનકડો લઈ ગયો. હાંડસી વિધિ તમે જોજો. હવે હાંડસી વિધિ પાંખિયા નોખા કરી નાખ્યા, એક મોટો લઈ ગયો, નાનો લઈ ગયો. હાંડસી ના પાંખિયા કર્યા, સમજી ગયા ને તમે. પછી માં વિધિ. શું વિધું? માં મોટો કે તારા ભેળી, ઝીણકો કે તારા ભેળી. એ પાડોહી આવ્યો, કારણ કે પછી પાડોહી આવ્યો ને, એટલે કીધું હું મુંદાણા કે ભાગ બરોબર પડી કે માં વધીશ. મોટો એમ કે તારા ભેળી રાખ 4 મહિના. નનકો એમ કે છે મોટાને કે તું તારા ભેળી 4 મહિના રાખ, તો હું 6 મહિના હાંસવીશ. તું 6 મહિના હાંસીશ કે હું 8 મહિના. માં ટલે સડાવ્યા આમ. પાડોહી આવ્યો, ઈ કે એક કરો. માને ખોરડાના મોભારામાંથી ચડાવો. પેલા મોભારા હતા, હજી છે ક્યાં. મોભારા ઉપરથી દોડવો, પછી ઈ કે બઠી પડે તો મોટા ભેળી, અને સતી પડે ઝીણકા ભેળી. તો નાનો બોલ્યો, કાકા દીકરો નો કહે, છોકરા કહેવાય. ઈ કે બઠી નો પડે, સતી નો પડે, ખાંગી પડશે તો આમ તો પાછી ચડાવીશું. આ કળજુગ. એટલે અમે ચારણો કહી છે, કળજુગની આ છે કહાની, વાતું એની ભાવ મજાની. આ કળજુગ. બાપ દીકરાને બનતું નથી ને નહીં મા દીકરાને મેળ. બાપ દીકરાને ભાઈ બનતું નથી ને નહીં મા દીકરાને મેળ. છૂટા છેડા લેવા કોર્ટે ગયો છે, છૂટા છેડા લેવા ઈ કોર્ટે ગયો છે. ઈ દુઃખ વડીલો ને દઈ સમાજમાં, સમાજમાં એની હાસી થવાની, વાતું એની બહુ મજાની. આ મારા તમારામાં છે. આ કળજુગ મારા તમારામાં છે, ક્યાંય જવાની જરૂર નથી. આ વસ્તુ હું તમને એક જ વાત કરું. વરઘોડિયા પડતા હોય, વરઘોડિયા બરોબર ને. હવે બ્રાહ્મણ ગોર મહારાજ અહીંયા આવીને એમ બોલે, રામ બોલો ભાઈ રામ. તો આ ખરાબ શબ્દો જ નથી ને. રામ બોલો ભાઈ રામ ફેરા ફરતા ને એમ બોલે તો કે હે બાપા શું બોલો? ખરાબ શબ્દો તો નથી હો. હે અને કદાચ છે મારે જેવો ફાફો કોઈ ઉલ્લી ગયો હોય બરોબર, અને અહીંયા મંત્ર બોલે ગણે હાય નમઃ, તો સમય સારું લાગે. હું અહીંયા ગણે બોલાય ને આ પરબારી પોક મુકાય. આ વસ્તુ છે. પણ થોડાક જાગૃત થાવ બાપ. કોઠાહુજ રાખો, આત્મુખ રહ્યો, અને થોડોક નશો રાખો. નશો એટલે જાતિ અભિમાન. હવ ને નશો જાત ન હોવ ને હોય. જાતિ અભિમાન રાખો. આનું ગમે ત્યાં જાઓ બાપ, હું તમને કાયમ માટે કહું. રૂપિયા હોય તો માતાજી જાદુ દે, મોટા કરોડોપતિ હોય તો માતાજીને સુખી રાખે, ટકનું લેવાનું ખાતા સુખે. પણ એ 18 વરણ આવકારો નો દે ને, આવકારો એના ઘરનું પાણી નો પીશો, કારણ તમારું માન નથી. તો હા આવકારો છે ને અહીંયા તમારું માન છે. હગો ભાઈ હોય કે કાકો હોય કે મામો હોય કે કોઈ પણ હોય કે દીકરો હોય, તો આવકારો નો દે ને એનું પાણી નો પીશો, કારણ આવકારો છે ને અહીંયા બધું છે. આ જરી સમજો બાપ. અમે કાયમ માટે કહીશ,
અમારે કાંઈ લેવું નથી, પણ અમારું સંત છે, અમારે કાંઈ તમારી પાસે લેવું નથી, અને મારે માન અપમાનનું હોય નહીં. હું કાંઈ માટે આ બોલું છું, આ શબ્દ મને બહુ ગમે છે. સંતોનો સ્વભાવ છે એવો, જને તારી ગોદમાં જેવો. અમારે માન અપમાનનું હોય નહીં. અને માત સુવરાવે એને સાત જગાડે, માત સુવરાવે એને સાત જગાડે, ઈ તો ભેળવી દે ભગવાન સંતોનો. ભાઈ સંતોનો સ્વભાવ છે એવો, જને તારી ગોદમાં જેવો. અમારું કામ, અમારે માન અપમાનનું હોય નહીં માં. પણ તમે 18 વરણ કોઈ અંધશ્રદ્ધામાં જાશો નહીં બાપ. કોઈ પણ દીકરી જાતિનો જશો, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈ દીકરીને ભણવું હોય, આગળ અધિકારી બનવું હોય તો એને ફીના પૈસા આપો બાપ. કોઈ દવાખાનામાં ઉભા રહ્યો, ગાયને ચરો આપો, ઝાડ વાવો, તળાવ ઊંડા કરો. પણ બને ત્યાં સુધી કોઈ પણની જાતિ ધર્મ નો દુભાવશે બાપ. કારણ આપણું કામ ભેળા કરવાનું છે. સમજી ગયા ને? ભેળા કરવાનું કામ છે. નોખા કરવાનું અમારું કામ નથી. નોખા ડીંડલા પડ્યા ને એને અમારું કામ ભેળા કરવાનું છે, હાંધવાનું કામ છે. એમ હાંધવાનું કામ કરજો, પણ ક્યાંય હાથો બની કોઈ પરિવારના હૂડ ન કાઢશે બાપ. હું બાપુ કાયમ માટે કહીશ, એમ બને ત્યાં સુધી સારું કરો બાપ, પણ બુરું તો કોઈનું ન કરો. ભગવાને તમને દીધું હોય તો તમે હાચવો, તમારા બદલાવને કામ આવીશ. કોઈ સાધુ સંતો ભેખ ધારી એને રાજી કરો, એને આપો, પણ દાન કરીને કોઈ દી વાંચશો નહીં. કારણ કે દાન કરીને વાગવું એ પાપ છે. આ મોગલ હજારોને જમાડે છે. મને લુગડાય કોઈક પહેરાવે છે, મારા ઘરે વધતું હું અહીંયાથી લઈ જાઉં છું. હું કાયમ માટે બોલું છું. હે મારા દીકરાના લગ્ન કાયમ બોલું. ઘણા બાપુ મારા દીકરાના લગ્ન છે ને બધા સેવકો થાય કરી દીધા ધામ ધૂમ થી ભાઈ. મકાને સેવકો કરી દીધા, ગાડીઓ સેવકો દીધી. બાપુ પાસે કાંઈ નથી, લુગડાય કોઈક પહેરાવે, પણ આઈનો પરિવાર છો મારે સાચું કેવું પડે. અને સંઘર્ષ ના ધામ છે, સંઘર્ષ ન કરાય. હા, આ ન કરાય સંઘર્ષ. આ આપી દે સમાજનો રૂપિયો. અમારે શું કરો ભાઈ? જો આમ બેહો, એમાં હું આવી ગયો, બેહો તો આપી દો. સમાજનું છે, ન રખાય. આ પચકણકી ન રખાય. એમાં હોના હોય, રૂપિયા હોય કે ચાંદી હોય, જવેરાત હોય, ગીતા મોતી જે હોય એ રખાય નહીં, દઈ દેવાય સમાજના. કે લ્યો બાપ, કેટલી દીકરી છે કે 500 100 કે 25 50 આ દીકરીને આપી દો. કેટલી દીકરીઓ ભણે છે મા બાપ ઘરની કે આટલી આપી દો, આલ્યો ફીના પૈસા હું આપું છું. કારણ કે સમાજનો રૂપિયો છે. પચનો રૂપિયો ન રખાય, સાંટા ઉડાડે. આપી દેવાય, આપી દો. દીકરી પાછળ, શિક્ષણ પાછળ આપો, પણ જાતિ ન જોવો. હું કાયમ કહું, કેટલા ફ્યુઝ ઉડી જાય છે. ભલે તમે 1000 કરોડના ખડકા કરીને બેઠા, હું ખૂબ રાજી છું, પણ આ ન કરાય. સમાજનું છે, આપી દો. આ ભેળું ન કરાય, સંઘર્ષ ન કરાય. કાલનું ન જોવો, કલાક પહેલાનું ન જોવાય. આ એક જ છે, ભજન ને ભોજન. એટલે કઈ છે, ભજન કરે એ જીતે અને વજન કરે ને હારે. આ ભજન ને ભોજન બે છે. પણ અમે ખાચું કહી છે તમને, અમને કોઈ સુધારવા નથી માંગતા, પણ આપણે સંતને માન અપમાન હોય જ નહીં બાપ. આપણે શું હોય, સંતને કાંઈ ન હોય. સંતને કોઈ પક્ષપાતી હોય, ભેદભાવ હોય, જે નામ અમર કરી ગયા એના હું તમે ઇતિહાસ ઉજળા ગાય છે. અમારા તમારા કોણ કહે છે સારું કર્યું, ગો ગઈ. હે ગો ગઈ. એક મયત નીકળ્યું, મયત. એટલે રાજા બહુ બુદ્ધિશાળી હતા. દિવાનને કીધું, દિવાન ગામમાં કોણ ગુજરી ગયું? ફલાણા ભાઈ. જાઓ, એને કર્મ કેવા કર્યા, જાઓ. અને આવીને કે એને રાજા કર્મ બહુ સારા કર્યા છે. કાંઈ વાંધો નહીં. ગામડું ગામ હોય, નગરી હતી પેલા, નગર કહેતા. એટલે અઠવાડિયે 1 2 આવા હોય નાના મોટા. વળી પાછા દિવાન કે જાઓ, આ કર્મ સારા કર્યા છે કે નથી કર્યા?
પાપ કર્યા છે પુણ્ય કર્યા છે, જાઓ. વળી કે એમાં એક મહાત્મા બેઠા હતા. મહાત્માને એમ થયું મને જોવા આમ નથી આવતું, આ રાજાને કેમ ખબર પડી કે આને કર્મ કેવા કર્યા છે, કે સારા કર્યા છે કે નથી કર્યા, કે પાપ કર્યા છે પુણ્ય કર્યા છે. ખુદ એને સંતને આવીને કેવું પડે કે હે રાજન, તું તો લાખોનો પાલનહાર છો. બાપ, લખો મળજો પણ લાખોનો પાલનહાર નો મળશો. હે રાજા, તમે આવું આત્મજ્ઞાન ક્યાંથી તમે મેળવ્યું છે? એ કે કોઈ પણ નથી મેળવ્યું આત્મજ્ઞાન. કેમ? હું રાજા છું, તમારા જેવા સંતોની મારી ઉપર કૃપા થઈ એટલે હું આ જાણું છું. કેમ કે શમશાન યાત્રા નીકળે એટલે હું દીવાનને મોકલું છું કે તું અંધર પછોડો ઓઢીને જા, અથવા તારો જેને કહેવાય પોશાકનો તું બદલાવીને જા, જેથી તને ઓળખે ને કે હું આ દીવાન છું. એમ એ કે વાતું થતી કે માણસ સારો છે, સારો છે, સારો છે. એમાં પછી રૂપિયા વાળો હોય તો ભલે, કદાચ ટકનું લઈને ખાતો હોય તો ભલે હો. એ પછી કે એની વાતું થાય કે માણસ બહુ સારો હતો, ભલે આર્થિક રીતે દુબળો માણસ હતો, સાધારણ હતો, પણ માણસ બહુ સારો હતો, સારો હતો. બીજા એમ કે હારું કર્યું ગયો, હારું કર્યું ગયો. એટલે રાજા એમ કહેતા કે જે આય નાય છે કર, અને જો સારી વાતું કરશે માણસ બહુ સારો હતો એટલે મોક્ષ. પણ એમ કહે છે કે હારું કર્યું, ઘો ગઈ ગામ આખા નડતો હતો, બધાને આમ કરતો હતો, બધા આડો આવતો હતો, તો સમજી લો કે એના માટે નરક છે. એમ સરગ નો નરક આયા છે, અહીંયા હવા છે. એમ સમજો પાત્રો એવા જીવો બાપ, તો દુનિયા મને તમને ભૂલે નહીં. ભલે થોડું જીવો પણ સારું જીવો, તો દુનિયા મને તમને જીવશે, મને તમને ભૂલશે ને. પાત્ર એવા જીવો. એમ આ પાત્રની તાકાત છે. સારા ધાર્મિક તમારા ઘરમાં પુસ્તકો વાંચો, ધાર્મિક જેમાં કોઈ ગીતા છે, રામાયણ ભલે વાંચતા છે વાંચો, દીકરી દીકરાને આપો, એનો અભ્યાસ મળે. એમ ઘરમાં ધૂપ કરો, અને કોઈ પણની દીકરીઓ છે એનું કન્યાદાન લ્યો, ફીના પૈસા આપો, કોઈ ભેખ ધારીને રાજી કરો, બ્રાહ્મણ બાવાજી સાધુને પણ દાન કરીને વાગશો નહીં. બાપુનો આ કાયમ માટેનો એક મંત્ર છે. કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં. દવા અને દુવા બે રાખવાની એક બાપુનો આદેશ છે. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય વડવાળી.